વડીલોપાર્જિત મિલકતમાં અવસાન પામેલ પુત્રીના વારસદારો દ્વારા કરવામાં આવતા હક્કમીના લેખ પર પ્રવર્તમાન 4.90% સ્ટેમ્પ ડ્યુટીના બદલે પુત્રોના વારસદારોની જેમ ફક્ત રૂ.200ની સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરવાની થશે. 1 વર્ષ કરતાં ઓછા સમયગાળાના ભાડાપટ્ટાના લેખ પર સરેરાશ વાર્ષિક ભાડાની રકમ પર 1% સ્ટેમ્પ ડ્યુટી ભરવાની જોગવાઈ છે. જેના સ્થાને રહેણાંક માટે રૂ.500 તથા વાણિજ્ય માટે રૂ.1000ની સ્ટેમ્પ ડ્યુટી લેવામાં આવશે. વર્તમાન સમયમાં રૂ.1 કરોડ સુધીની લોનની રકમ માટેના ગિરોક્ત પર 0.25% લેખે મહત્તમ 25,000ની સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરવાની થાય છે, જે ઘટાડીને હવે મહત્તમ 5,000ની સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરવાની થશે. જેથી હાઉસિંગ લોન ધારકો તેમજ નાના ઉદ્યોગકારો જેવા વર્ગોને આર્થિક લાભ થશે તેમજ સરળતા વધશે.